મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્થકેર ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું. તમારું નામ શું છે? મુક્તાભાઈ. ભાઈ તમારું? અશોકભાઈ. અશોકભાઈ. તો બેન, તમારા પરિવારમાં કોણ કોણ છે? બે છોકરી છે ને બે માણસ. બે છોકરીઓ છે અને બે તમે છો. તો આ છોકરી કેટલા વર્ષની છે? એ તો એક વરદીમાં હશે ને. અને બીજી છોકરી 4 દિવસની જ થઈ છે. તો ભાઈ તમે શું કામ? છૂટક મજૂરી કામ. છૂટક મજૂરી કામ કરો છો. ક્યારેક મળે તેને ક્યારેક નહીં મળે. ક્યારેક મળે ક્યારેક ન મળે. નહીં મળે. તો દિવસમાં કેટલું કામ થાય? દિવસમાં 200-300 નું થાય, ક્યારેક નહીં થાય એટલે 200-250 ની એવરેજ આવે. 200-300 રૂપિયા દિવસમાં કામ થાય છે. હા. તો મજૂરી છૂટક મજૂરી કામ કાયમ મળી જાય કે? ક્યારેક મળે તેને ક્યારેક નહીં મળે. ક્યારેક મળે ક્યારેક નહીં મળે. નહીં મળે. જ્યારે કામ ન મળે ત્યારે શું કરો? કોકની પાસે ઉછીના પાછીના લઈને વાપરીએ. કોઈ પાસે ઉછીના લઈને હા વાપરો છો. તો તમારે ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? આવી રીતે હોય તો કામ ચલાવીએ ને પછી ક્યાંક આડાવડા લેવા પડે કોકની પાસે. તમે કઈ કામે જતા ગયા? નહીં. પેલા જતી અત્યારે ક્યાંય નથી જતા 2-3 વર્ષથી. તમે પેલા શું કામ કરતા? પેલા હું કપાઈને જતી મજૂરી એના જ બધું વાત આવું જ થાય. ઘર કામ ખાલી ઘર કામ કરો છો? છોકરા રાખવાનું. તો પછી ભાઈ અત્યારમાં ઘર ગુજરાન ચાલે કે? ચાલે રાખે એવું. હમણાં તો ફળાથી પરિસ્થિતિ નબળી છે. તો ખાવા પીવામાં કઈ તકલીફ પડે કે તમને? પડે ને, કોકની પાસે ઉછીના પાછીના લેવા પડે. એટલે કામ ન મળ્યું ત્યારે ઉછીના લાવીને હા. ખાવા પીવાનું થઈ જાય કે? ક્યારેક થાય છે ને ક્યારેક નહીં થાય. જયારે ન થાય ત્યારે શું કરો? ત્યારે ભૂખ્યા હોઈ જવાનું, બીજું શું કરવું? જયારે કામ થાય ને ત્યારે ભૂખ્યા સુઈ જાવ. બેન ને હમણાં ડિલિવરી આવી તો એમનો ખર્ચ કઈ રીતના કર્યો? ખર્ચો જેની વાયની પાસેથી લઈને કર્યો હશે, આડાવડા કરીને. કોઈ પાસે ઉછીના લઈને હા ખર્ચ કર્યો? ખર્ચ કર્યો ઉછીના પાછીના લઈ 5,000 જેટલો ખર્ચો થઈ ગયો છે. હમણાં કામ ધંધો કઈ આવતો નથી. 10-15 દિવસથી નવરા બેઠા. 10-15 દિવસ સાવ નવરાત બેઠા છો. કેમ કોઈ કામ નથી મળતું? કઈ મળતું નથી. હોય તો જાય, ન મળે તો આખો દી ઘરે. તમે કીધું ને કે મારી પાસે કોઈ અનાજ કરિયાણું નથી. કઈ તો હું તમને મારી તરફથી થાય એટલું થોડુંક રાશન કરિયાણું આપતો જાય, જેથી કરીને તમારા આગળના દિવસો સારી રીતે પસાર કરી શકો. દોસ્તો, તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારમાં ભાઈ પોતે એકલા કમાવાળા છે અને બેન છે. બેનને 2 નાની છોકરી છે. એક છોકરી છે એનું 1 વર્ષ થવા આવ્યું છે અને બીજી છોકરી છે એમને ખાલી 4 જ દિવસ થયા છે. બેનને હમણાં ડિલિવરી થઈ છે અને ભાઈ પોતે કમાવાળા પરિવારમાં એકલા છે. ભાઈએ વાત કરી કે હમણાં મજૂરી નથી મળતી. બેનને હમણાં 4 જ દિવસ થયા છે, બેનને ડિલિવરી થઈ છે. ફેમિલીને 2 નાની છોકરી છે અને ભાઈએ વાત કરી કે અત્યારે અમારી પાસે કઈ અનાજ કરિયાણું નથી, તો આપણી દ્વારા જેટલી પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ આ એપિસોડને અંત સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને તમારી આસપાસ પણ જો આવા કોઈ પરિવાર હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો, જેથી કરીને એ પરિવારને મદદ મળી શકે. બેન, તમારે જે રાશન કરિયાણું જોતું તે આવી ગયું? ભાઈ, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા, અમારે આવી ગયું. તો કેવું લાગે છે ભાઈ? સારું લાગે છે. તો ભાઈ શું કહેશો? આવું બધા નાના માણસોને તમે સેવા કરતા રહેજો. અમારું ભગવાન સારું કરે.